ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી ફેબ્રુઆરીમાં ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4નું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે 8 ટીમના માલિકો દ્વારા 2 આઇકોન ખેલાડીની પસંદગીની પ્રક્રિયા યોજાઈ હતી। ભરૂચ જિલ્લાના શહેર અને ગ્રામ્ય કક્ષાના ખેલાડીઓને ક્રિકેટના મેદાનમાં રમવા માટે એક નવું પ્લેટફોર્મ મળી રહે તે માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન છેલ્લા 3 વર્ષથી ભરૂચ પ્રીમિયમ લીગ સિઝનનું આયોજન કરે છે। હવે આગામી ફેબ્રુઆરી 8થી ભરૂચ પ્રીમિયમ લીગ સિઝન 4નું આયોજન કરાયું છે, જે માટેની પસંદગી પ્રક્રિયા ભરૂચની નિશાંત મોદી M11, મયુરી ભજ્જુવાલા યુથ વોરિયર્સ, ઝોલવા નસીબ સ્ટાર્સ, પ્રેરણા સુપર નાઇટ, ગુજરાત લાયન્સ, ડ્યુરાકોન ડિસ્ટ્રોયર, વાગરા વોરિયર્સના ટીમના માલિકોની હાજરીમાં યોજાયું હતું, જેમાં 8 ટીમના માલિકો પૈકી પ્રથમ ચિઠ્ઠી નાખીને આઇકોન ખેલાડીની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં તમામ 8 ટીમના માલિકોએ પોતાના આઇકોન ખેલાડીની એક પછી એક એમ 2 ખેલાડીઓની પસંદગી કરી હતી। આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ અને ભરૂચનું ગૌરવ એવા ઇન્ટરનેશનલ ખેલાડી મુનાફ પટેલ પણ ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કરવાની ભૂમિકા અદા કરશે। આ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા ભરૂચની મયુરી સ્ક્વેર ખાતે કરવામાં આવી હતી, જેમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ઇસ્માઇલ મતદાર, ઇસ્તિયાક પઠાણ, વિપુલ ઠક્કર સહિતના સભ્યો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। હું ઇસ્માઇલ મતદાર, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 4 ના ચેરમેન તરીકે આજે હું બહુ ગર્વ અનુભવું છું, કેમ કે ભરૂચ પ્રીમિયર લીગ જેની એક બ્રાન્ડ બની ગઈ છે અને છેલ્લા 3 વર્ષથી સક્સેસફુલી રમાઈ અને 4થા વર્ષમાં જઈ રહી છે, જેનું આજે 2 આઇકન પ્લેયરનું ડ્રોના માધ્યમથી સિલેક્શન રાખવામાં આવ્યું હતું। અને આ લીગને સફળ બનાવવા માટે અમારી સમગ્ર ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ટીમ અમારા પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને મુનાભાઈ પટેલ મેન્ટરના માર્ગદર્શન હેઠળ જે મેં સફળતા પ્રાપ્ત કરી છે, એવી જ રીતે સિઝન 4માં પણ અમે આનાથી સારી રીતે રમાડીને સારા છોકરાઓને જે ચાન્સ મળે છે એના આધારે ભરૂચ જિલ્લાની ટીમ એમનું સિલેક્શન થાય છે। માટે આ લીગને સફળ બનાવવામાં ઘણા બધા સ્પોન્સરોનો, ફ્રેન્ચાઇઝોનો ખૂબ ફાળો રહ્યો છે। તો આ થકી દરેક સ્પોન્સરોનો, દરેક ફ્રેન્ચાઇઝીનો, દરેક પ્લેયર્સનો અને અમારી સમગ્ર કમિટી, મારી જોડે અમારી એસોસિએશનના મહારાજ મંત્રી ઇસ્તિયાકભાઈ છે, અમારા કો ચેરમેન BPLના વિપુલભાઈ છે અને સમગ્ર કમિટીનો એહસાન થેન્ક્સ કહું છું કે મને તેઓએ આ જવાબદારી સોંપી અને ભવિષ્ય પણ આવી જ રીતના સારી રીતે આ 4થી સિઝનમાં અમે સારું આયોજન કરીને છોકરાઓને પ્લેટફોર્મ પૂરું પાડીશું અને આવી જ રીતે આવતી 11 તારીખે બાકીના 14 પ્લેયર્સનો એક ડ્રો રાખવામાં આવેલ છે। ત્યારબાદ 8મી ફેબ્રુઆરીના પ્રથમ મેચ રમાશે ઓપનિંગ સેરેમનીના સાથે અને 1 માર્ચના ફાઇનલ મેચ રમાડીને આ વર્ષ અમે પૂરું કરીશું અને સૌનો અમે સહકારની અપેક્ષા રાખીએ છીએ અને આ થકી સૌનો આભાર। મીડિયાગણ જે આવીને અમને કવર કર્યું, તેમનો બી ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ।